પ્રોટોકોલ પ્રમાણે વાત થાય નહીં, પણ આ સમાપન થાય એ પહેલા આ સમિતિના હોદ્દેદારો અને તમામને એક સૂચન કરવાની ઈચ્છા થઈ કે 2027માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવે છે, એટલે આને ગરમાવો કરીને આપણે મુહિમ કરીને લોકોને ચૂંટણીમાં કેવી રીતે આપણી શક્તિ બતાવીએ. બે જ વસ્તુ છે, કોંગ્રેસ હોય, ભાજપ હોય કે આપ જેની પણ સરકાર હોય, એ હું કોંગ્રેસમાં વિશ્વાસ રહ્યો છું, ભાજપમાં છું, બધા જ પક્ષો જાડી ચામડીના છે. માત્ર એ લોકોને આપણો ઉપયોગ કરવો છે. એ લોકો ત્યારે જ ઘૂંટણે પડશે કે તમે એમને હરાવી શકો, કે તમે એમને ઘૂંટણે પાડી શકો જેમ પાટીદાર સમાજે પાડ્યો. એવી શક્તિ જો આપણે ઊભી કર્યા સંગઠનથી તો એ શક્ય છે. અને બીજા નંબરે રમેશભાઈ વકીલ છે, એટલે ખાસ એટલા માટે કહું છું કે ગુજરાતમાં તો આપણી જે સંખ્યા છે, પણ આખા હિન્દુસ્તાનમાં 20 કરોડ ઉપરની વિચરતી વિમુક્તિ જાતિની જનસંખ્યા છે. અને આપણે ગુજરાતમાં મોહિમ ચલાવો રાજસ્થાનમાં ચાલે છે, મહારાષ્ટ્રમાં ચાલે છે, બીજા અન્ય રાજ્યોમાં પણ આ મોહિમ ચાલે છે. સરકાર ઉપર દબાણ લાવવાની વાત છે, એટલે સરકાર જો ઓર્ડિનન્સ બહાર પાડે તો આપણું શક્ય છે, તો એમેન્ડમેન્ટ લાવે પાર્લામેન્ટમાં તો શક્ય છે. અને ત્રીજી શક્યતા માત્ર સુપ્રીમ કોર્ટ છે. હમણાં જ અઠવાડિયા પહેલા સુપ્રીમ કોર્ટના સિનિયર વકીલને મળીને વાત થઈ છે, હરિભાઉ રાઠોડને બધાને. તો સુપ્રીમ કોર્ટ જો આ આપે તો આપણે સરકારને કરવાની જરૂર નથી. અને આપણે આ વાત કરી કે પહેલા બક્ષીપતની રચના કરી હતી, એના પછી રેલવે કમિશનની રચના કરી, એના પછી હિદાયતી કમિશનની રચના કરી, એના પછી રોહિણી કમિશનની રચના કરી. સરકારે માત્ર કમિશન બનાવ્યા. આ બધા જ કમિશનરોએ વિચરતી વિમુક્તિ જાતિ માટે અનામત અલગ આપવાની ભલામણ કરી, પણ એનો અમલ સરકારે કરવાનો છે. જે સરકાર કેન્દ્ર સરકારે નથી કરતી, કે ગુજરાત સરકાર નથી કરતી. કમિશનના રિપોર્ટ એમના કરી જાય છે. એટલે આ વાત રમેશભાઈ તમારે ખાસ ધ્યાન રાખવાની છે કે સુપ્રીમ કોર્ટમાં મેટર આવે તો આ ગુજરાતની આપણી સમિતિ એમાં કેવી રીતે સહયોગ આપીને આગળ વધે એ ખાસ અગત્યનું છે. બસ આટલું. ચંદ્રેશભાઈ બાવળ બે શબ્દો કહેશે અને એ પછી સોનલબેનને આભાર વિધિ માટે હું વિનંતી કરું છું. આ નોમ ખોટું બજરેજગીરી નેટવર્કગીરી છે. આવડો લખ્યું ને સુધરાઈ દીધા. હવે જોડે હાલ રાખો. આ વિષ્ણુ વિરાવ ખેરવા વાળા તમારા નહીં આ પેલા નહીં આવે શેમાંથી ઓળખો છે ખબર એ તો પેલી આવે જમીન વાત તો આના તો પૂરું બીજું વાલો ફૂલની બાકી જે કોઈને આપવું હોય તે સંખ્યાબળને આપી શકે છે. કારણ કે આવો કાર્યક્રમ તો એકલા હાથે ન થાય. થોડું થોડું યોગદાન સમજીને આપે એ મારી આપશું. હલો हेलो सभी लोग भूखे होंगे. खाने का समय में मैं ज़्यादा समय नहीं लूँगा, लेकिन विचरते विमुक्त जनजाति एंटी डीएनटी हक समिति के माध्यम से आज यहाँ 40 जातियों के लोग एकत्रित हुए हैं और सब एक परिवार के साथ खड़े हुए हैं. मैं भी वो 40 जातियों का परिवार में से आ रहा हूँ, इसलिए मुझे गर्व है कि मैं भी एंटी डीएनटी हक समिति में से आ रहा हूँ. मुझे ज़्यादा बोलना नहीं है, लेकिन 2018 से 2022 में गांधीनगर में बहुत बड़ा मुहिम चालू किया था. सरकार के सामने अपना हक लेना है तो लड़ना पड़ेगा. ये चिंतन करने के लिए यहाँ सब इकट्ठे हुए हैं. बातें बड़े बड़े करते हैं. जब गांधीनगर में सब इकट्ठे होते हैं तो शुरू में ज़्यादा लोग आते हैं. बाद में जब पुलिस का दमन होता है, कोई पकड़ के ले जाता है, कोई डिटेन करता है, तो दूसरी बार जब बुलावा आता है तो उसमें से आत्महत्या हो जाती है. हमने तो सब देखा है. पुलिस ने मेरे को 3 बार डिटेन किया था और 8-8 घंटा पुलिस स्टेशन
में हमने जीता है। तो ये सरकार के सामने अपनी 11% जो लेना है उसके लिए रोड पे आने का है। गांधीनगर में रोड पे खड़े होकर सरकार के सामने हक मांग लेना है। ऐसा अधिवेशन किया, ये सबके लोगों के दिमाग में आना चाहिए। और अपने को जितने भी भाई लोग अभी एकत्रित हुए हैं तो घर जाके अपने सब गांव के परिवारों को ये बात समझाओ कि भाई अपने को आज तक जो हक नहीं मिला है उसकी वजह से हमको कितना बहुत बड़ा नुकसान हुआ है। अपने बच्चों को, अपने गई पीढ़ियों को भी बहुत नुकसान हुआ है और आने वाले पीढ़ियों को भी इतना नुकसान होगा जो हम जागेंगे नहीं तो कुछ मिलेंगे नहीं। और ये लेना है तो लड़ना पड़ेगा। सरकार के सामने कुछ न कुछ प्रोग्राम ये आदरणीय अपने एनटीडीएनटी हेल्थ समिति के प्रेसिडेंट श्री नाभाणी साहब को मैं विनती करता हूँ कि ऐसा प्रोग्राम सरकार के सामने खड़ा कर दो। सरकार के सामने रैलियां करो, गांधीनगर चक्कर जाम करो, कोई भी रोड ब्लॉक करो, सरकार के सामने अपना आवाज उठाना चाहिए। बस मेरे को ज्यादा बोलना नहीं, हमने किया है तो उसकी वजह से मैं बोल रहा हूँ कि ऐसा कुछ करोगे तो पड़गा पड़ेगा तो सरकार भी अपनी नोट देगी। नहीं तो ऐसे मीटिंग करके चले जाएंगे, बेफिक्र हो जाते। अभी मीटिंग किया, दूसरी बार जब मीटिंग में बुलाओगे तब आओगे और फिर चिंतन होगा, फिर कुछ रिजल्ट नहीं मिलेगा। अपने को रिजल्ट लेना है तो गांधीनगर में चक्का जाम करना पड़ेगा। मैं ज्यादा बोलता नहीं हूँ, बस इतना बोला। धन्यवाद। हेलो, હવે ટૂંકમાં મારો પરિચય આપી દઈશ કે અમદાવાદથી આવું છું અને મારી સાથે ટીમમાં નારી રક્ષામાંથી રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રકાશભાઈ છે, જીજ્ઞાબેન છે, લતાબેન છે, અમારી ટીમ છે। તો આજે ખરેખર જે ચિંતન શિબિર છે અને બધાને ચિંતા હતી એટલે આટલે સુધી બધા આવ્યા છે। એટલે એનો મને આનંદ છે કે ખરેખર બધાને ચિંતા છે પોતપોતાના સમાજની। તો આજે હું નાભાણી સાહેબનો, ઘનશ્યામભાઈ સાહેબનો એમણે આજે આટલું મોટું આયોજન કર્યું છે અને ઘણા દિવસથી એ લોકો દોડાદોડી કરીને પણ આટલા મોટા પ્રોગ્રામનું આયોજન કર્યું। તો હું આજે તહે દિલથી એમનો આભાર માનું છું। અને આ પ્રોગ્રામની અંદર કચ્છથી પણ આવે છે, અમદાવાદથી પણ આવે છે, ગાંધીનગરથી પણ આવે છે, બનાસકાંઠા જિલ્લામાંથી અને અહીંયા દાંતામાંથી, અંબાજીમાંથી પણ આવેલા છે। તો એ લોકોનો પણ હું તહે દિલથી આભાર માનું છું। તો આભાર વ્યક્ત કરી અને આપણો આ પ્રોગ્રામ અહીંયા સેટિંગ કરવામાં આવે છે। થેન્ક યુ, આભાર। જમવા બેસી જશી વગર હવે દરેકને વિનંતી કે આપણે શિસ્તપૂર્વક રીતે ભોજન ગ્રહણ કરીશું। એમાં એકી સાથે ન જતા આપણે શિસ્તબદ્ધ રીતે લાઈનસર બધા આપણે ભોજન ગ્રહણ કરીશું।